હેલો ફ્રેન્ડ્સ, આજના વિડિયો લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત. વિદ્યાર્થી મિત્રો, ગયા બે વિડિયો લેક્ચરની અંદર આપણે એક્સરસાઇઝ 5.2 જે છે એની પહેલા જે એક્ઝામ્પલ આપ્યા છે આપણે એની વાત કરી. આજે આપણે એક્સરસાઇઝ 5.2 જે છે એની શરૂઆત કરવાની છે. સૌપ્રથમ પહેલો જ પ્રશ્ન જે છે એની અંદર આપણને કોષ્ટક સ્વરૂપે પ્રશ્ન પૂછ્યા છે. કોષ્ટકની અંદર જે છે 5 પ્રશ્ન પૂછ્યા છે. સૂત્ર આપણે દરેક જે છે એક જ સૂત્ર અત્યાર સુધીમાં આપણે ભણ્યા છે, tn વાળું. tn બરાબર a n - 1 d. દરેકનું આપણે નામકરણ જોઈએ તો tn કહેતા એને આપણે an પણ કહીએ છીએ, l પણ કહીએ છીએ. એટલે કે કોઈ પણ શ્રેણીનું nમું પદ કહેતા કોઈ શ્રેણીનું છેલ્લું પદ, અથવા આપણે એને l કહીએ છીએ એટલે કે લાસ્ટ પદ. a કહેતા જે છે શું હોય તો કે પ્રથમ પદ આવશે. પછી આવશે n, તો કે આપેલી શ્રેણીમાં જે જેટલા પદો રહેલા છે એની સંખ્યા દર્શાવે છે. અને d કહેતા જે છે સામાન્ય તફાવત. આ એક સૂત્ર આધારિત આપણે અત્યાર સુધી સમાંતર શ્રેણી અંદર દાખલા જોયા છે. એ સિવાય આપણે એક પણ સૂત્ર હજી સુધી જોયું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર પણ આપણે આ જ સૂત્ર આધારિત આપણે થોડાક દાખલા ગણવાના છે. સૌપ્રથમ પહેલો પ્રશ્ન જે છે આપણને આપેલો છે કે નીચેના કોષ્ટકમાં સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a, સામાન્ય તફાવત d અને n મું પદ an છે, ખાલી જગ્યા પૂરો. આપણને નીચે જે છે 5 પ્રશ્નો આવા આપણને પૂછ્યા છે કે જેની અંદર આપણને એક ખાલી જગ્યા આપી હોય, બાકીની 3 વસ્તુ આપી હોય. આપણા સૂત્રની અંદર જોઈએ તો આપણું સૂત્ર કંઈક આ મુજબ છે કે tn બરાબર a n - 1 d. tn બરાબર a n - 1 d. ટોટલ તમે જુઓ તો 4 વેરીએશન છે અહીંયા. tn, એક a, એક n અને એક d. આમાંથી દરેકનું આપણને ગુજરાતી ખબર છે. હવે ચારમાંથી કોઈ પણ 3 આપે તો તમે કોઈ પણ એકને સૂત્રનો કરતા બનાવો એટલે તમને એનું ચોથું પદ જે છે આપણને મળી જશે. અહીંયા આગળ કોષ્ટકની અંદર પણ તમે જુઓ તો 1 2 3 અને 4. a એટલે કે પ્રથમ પદ, d એટલે સામાન્ય તફાવત, n એટલે પદનો સંખ્યા અને an કહેતા n મું પદ. આ ચાર પદમાંથી આપણે જે છે કોઈ પણ 3 આપણને આપ્યા છે અને એમાંથી આપણે કોઈ પણ એક આપણે શોધવાનું છે. ચાલો જોઈએ. સૌપ્રથમ પહેલો પ્રશ્ન જે છે એની અંદર આપણે જોઈએ તો પહેલા પ્રશ્નની અંદર આપણને a કહેતા પ્રથમ પદ જે છે એ લોકોએ 7 આપણને આપી દીધું છે. d કહેતા સામાન્ય તફાવત 3 આપી દીધું છે. n કહેતા જે છે શું આપી દીધું છે 8. અને આપણને જે છે an એને શોધવાનું કીધેલું છે. સૌપ્રથમ પહેલા પ્રશ્નની અંદર આપણે વાત કરીએ a કહેતા પ્રથમ પદ જે એને આપણને આપી દીધું છે, કેટલું આપ્યું છે તો કે 7. d કહેતા સામાન્ય તફાવત d કેટલો આપણને આપી દીધો છે તો કે 3. અને n બરાબર જે છે કેટલા આપી દીધા છે 8. tn તો કે એ આપણે શું કરવાનું છે શોધવાનું છે. સૂત્ર જે છે આપણી ઉપર અહીંયા આગળ મેં લખેલું છે એ સૂત્ર આપણે વાપરવાનું છે. tn બરાબર a n - 1 d. tn બરાબર a n - 1 d. હવે સૂત્રની અંદર આપણને જે 3 કિંમતો આપી છે આપણે મૂકીએ તો આપણને સૌપ્રથમ tn તો કે શોધવાનું છે. a તો કે 7 વત્તા કૌંસમાં n કહેતા જે છે આ કેટલા આગળ આપણે આપ્યા 8 - 1 અને d કહેતા કેટલા આપ્યા છે 3. સાદુરૂપ આપીએ આપણે 7 વત્તા 8 - 1 એટલે કેટલા આવશે 7, કૌંસની અંદર આવશે 3. 7 વત્તા 7 તેરી 21. 21 વત્તા 7 એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 28. તો tn બરાબર જે છે તમારો જવાબ કેટલો આવશે 28. તો પહેલી જ ખાલી જગ્યા જે છે એનો જવાબ તમારો આવશે કેટલો 28. આ રીતના પ્રશ્નો જે છે ઘણીવાર બોર્ડની અંદર એક એક માર્કની અંદર પૂછાતા હોય છે. એટલે આપણને એક્સરસાઇઝ માટે જે છે આવા પ્રશ્નો જે છે એક્સરસાઇઝમાં આપેલા છે કે પરીક્ષાની અંદર તમને 3 વસ્તુ આપી, ખાલી તમારે એક સૂત્રની અંદર કિંમતો મૂકવાની હોય છે અને તરત તમારો જવાબ આવી જાય છે. વધીને થોડુંક અઘરું કરવું હોય તો કદાચ કંઈક પોઈન્ટ વાળી આપી હોય, કોઈ અપૂર્ણાંક આપી હોય, કોઈ માઈનસમાં આપી હોય તો થોડુંક અઘરું બને છે. પણ તેમ છતાં જે છે તમે સાદુરૂપ સરખી રીતે જો આપો તો એનો જવાબ આરામથી તમારે આવી જતો હોય છે. બીજો પ્રશ્ન આપણે જોઈએ તો બીજા પ્રશ્નની અંદર પણ એને પ્રથમ પદ આપણને -18 આપી દીધું છે. ત્યાર પછી તમે જુઓ તો સામાન્ય તફાવત d તો કે એ આપણે શોધવાનું છે. એની પછી n કહેતા જે છે તમને જુઓ તો 10 આપી દીધા છે અને an કહેતા જે છે શું છે તો કે 0 આપણને આપી દીધું. તો આપણે સામાન્ય તફાવત અહીંયા આગળ ગોતવાનો છે. જોઈએ બીજો પ્રશ્ન જે છે એની અંદર આપણે વાત કરીએ તો બીજા પ્રશ્નની અંદર પહેલા તો પ્રથમ પદ a બરાબર કેટલો આપી દીધું છે -18. સામાન્ય તફાવત તો કે આપણે શોધવાનું છે. સામાન્ય તફાવત d
તો એ આપણે શોધવાનું છે. એટલે ત્યાં આગળ પ્રશ્નાર્થની નિશાની કરું છું. n બરાબર જે છે કેટલા છે તો કે આપણે રકમની અંદર આપી દીધા છે 10 અને an કેતા જે છે કેટલા થાય છે 0. ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ જે છે હું ઘણી બધી વાર જે છે tn લખું છું અને તેમની ચોપડીમાં બધી જગ્યાએ an આપેલું છે. તો આ જૂની ટેક્સ્ટ બુક હતી એમાં દરેકમાં tn આપેલું હતું. અત્યારે જે નવી NCERT ની બુક આવી છે એની અંદર an આપેલું છે. તો બંનેનો અર્થ એક જ થાય છે. કા tn લખો કે an લખો કોઈ ફેર પડતો નથી. તો અહીંયા આગળ ઘણા વિદ્યાર્થી પાછો પ્રશ્ન થાય સાહેબ અહીંયા આગળ તો an લખો તમે તો tn બરાબર લખો બંને જે છે એક જ થાય છે. અહીંયા આગળ આપણે એવો કિંમત મૂકી આપણા સૂત્રની અંદર તો tn બરાબર a n - 1 * d. tn જે છે વિદ્યાર્થી મિત્રો જો છો અહીંયા આગળ કેટલું આપ્યું છે 0. a પ્રથમ પદ તો કે -18 વત્તા n તો કે 10 - 1 અને d તો કે આપણે શું કરવાનું તો કે શોધવાનું. -18 જે છે એને આ બાજુ લાવો એટલે કેવા થઈ જશે તો કે +18 બરાબર 10 વત્તા 10 - 1 એટલે કેટલા થશે 9 અને એની સાથે ગુણાકારમાં કોણ છે તો કે d. d ને જો વિદ્યાર્થી મિત્રો હું સૂત્રનો કરતા બનાવું d ને જે છે સૂત્રનો કરતા બનાવું તો એની સાથે રહેલા ગુણાકારમાં 9 જે છે ક્યાં આવી જશે તો કે છેદમાં 18 ના છેદમાં તો 18 ને એના છેદમાં જે છે કેટલા આવશે 9 છેદ ઉડાડો 9 દુ 18 તો d સામાન્ય તફાવત આપણો કેટલો આવશે 2 કેટલો આવશે 2. તો બીજો પ્રશ્ન જે છે આપણે બીજો એની અંદર તમારે સામાન્ય તફાવત 2 આવશે કેટલો આવશે 2. એની પછી આપણે ત્રીજી ખાલી જગ્યા જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો ત્રીજી ખાલી જગ્યાની અંદર આપણને કઈ ત્રણ વસ્તુ આપી દીધી. હવે એની અંદર તમે જુઓ તો પ્રથમ પદ તો એ જ આપણે શોધવાનું છે. પ્રથમ પદ જે છે ત્યાં જે લોકોએ બ્લેન્ક ખાલી જગ્યા મૂકી દીધી છે. સામાન્ય તફાવત તો કે -3 આપી દીધો છે. n તો કે 18 આપી દીધો છે અને a તો કે -5 આપી દીધો છે. સૌપ્રથમ આપણે દરેકની માહિતી લખીએ તો પ્રથમ પદ a તો કે એ મારે શું છે તો કે શોધવાનું છે. એટલે ત્યાં હું પ્રશ્નાર્થની નિશાની કરું છું. સામાન્ય તફાવત d સામાન્ય તફાવત d તો d આપણને કેટલો આપી દીધો છે વિદ્યાર્થી મિત્રો -3. n આપણને કેટલા આપી દીધા છે તો કે 18 અને an તો કે an આપણને આપી દીધા છે -5. કિંમત મૂકી આપણે સૂત્ર મૂકીએ સૌપ્રથમ tn બરાબર a n - 1 * d. tn એટલે a આપણને આપી દીધા છે સૌપ્રથમ -5. a પ્રથમ પદ તો કે એ તો મારે શોધવાનું છે એટલે a આપણે લેવા છે વત્તા n - 1 n આપણે કેટલા છે તો કે 18 - 1 અને d તો કે d જે છે એ કેવો છે તો કે -3. સાદુરૂપ આપીએ -5 બરાબર a વત્તા 18 માંથી 1 જશે એટલે તમને દરેકને ખ્યાલ છે કેટલા વધશે તો કે 17. 18 - 1 એટલે કેટલા આવશે 17 અને અહીંયા આગળ જે છે કાઉન્સમાં આવશે -3. -5 બરાબર a વત્તે ઓછે ઓછા 17 તેરી જે છે કેટલા થશે 51. સાદુરૂપ આપીએ 51 જે છે બરાબરની તમે જોઈ શકો છો અત્યારે જમણી બાજુ છે એને જો આ બાજુ લાવો એટલે પ્લસ થઈ જશે એટલે +51 - 5 બરાબર જે છે કેટલા આવશે 1. 51 માંથી જે છે 5 કાઢો તો 51 માંથી પહેલા 1 કાઢ નાખીએ એટલે કેટલા વધે 50 50 માંથી 4 જાય એટલે કેટલા વધશે 46. તો વિદ્યાર્થી મિત્રો આપણું પ્રથમ પદ જે છે કેટલું આવશે 46. તો ત્રીજા પ્રશ્નની અંદર આપણને એ લોકોએ પ્રથમ પદ પૂછ્યું કે પ્રથમ પદ જે છે એ કયું હશે તો કે 46. એની પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો એની પછીના પ્રશ્નની અંદર આપણે તમે જુઓ તો પ્રથમ પદ એ લોકોએ આપણને આપી દીધું છે કેટલું આપી દીધું છે -18.9. એની પછી આપણને સામાન્ય તફાવત આપી દીધો 2.5. એની પછી તમે જુઓ તો n તો કે એ આપણે શોધવાનું છે અને એની પછી an તો કે 3.6 આપણને આપી દીધું છે. તો અહીંયા આપણે લખીએ ચોથો પ્રશ્નની અંદર પ્રથમ પદ a બરાબર આપણને કેટલા આપી દીધા છે -18.9 એની પછી આપણે સામાન્ય તફાવત d તો d આપણને આપી દીધા છે વિદ્યાર્થી મિત્રો 2.5. એની પછી તમે જો તો n જે છે એ આપણે શું કરવાનું છે તો કે શોધવાનું છે અને એની પછી a તો કે 3.6 an તો કે આપણને કેટલું છે 3.6. ઘણા વિદ્યાર્થી મિત્રો આવો પોઈન્ટ વાળા આવે ને એટલે સૂત્ર ખાલી એક જ મૂકવાનું હોય પણ સાદુરૂપ આપતા એટલે ડરતા હોય છે. શું કામ કે પોઈન્ટ વાળા એટલે સરવાળા બાદબાકી ગુણાકાર કે ભાગાકારમાં એને તકલીફ પડતી હોય એટલે જેના હિસાબે એ સૂત્ર સાચું લખે સૂત્રની અંદર કિંમત સાચી મૂકે કે થોડું ઘણું એક સ્ટેપ લખે છેલ્લે સુધી જવાબ સુધી પહોંચી નથી શકતા તો એવું
ખાસ ધ્યાન રાખજો કે પોઈન્ટ વાળા દાખલા સૌથી સહેલા હોય છે. તમે રકમ જોઈને ડરી ના જાઓ. અહીંયા આગળ જે છે તમે જુઓ તો -18.9 ભલે પોઈન્ટ નો માઈનસ ની નિશાની રહે તમે સાદુરૂપ આપશો હમણાં એટલે તરત તમને ખ્યાલ આવશે. સૌપ્રથમ આપણે કિંમત મૂકીએ, સૂત્ર લખીએ કે Tn બરાબર a n - 1 * d. Tn કહેતા જે છે આપણે આપી દીધું છે 3.6. કેટલું આપી દીધું છે? 3.6 બરાબર. a કહેતા જે છે મને આપી દીધું છે -18.9 વત્તા n - 1. n તો કે એ તો મારે શોધવાનું છે. n - 1 અને d કહેતા જે છે કેટલો આવશે તો કે 2.5. 2.5. હવે અહીંયા આગળ જો તો તમારે n શોધવાનું છે. n અહીંયા આગળ શોધવાનું છે. સૌપ્રથમ જે છે આ 2.5 અહીંયા આગળ જે છે હું દાખલો ગણું છું. જોઈએ આપણે ફરીવાર Tn બરાબર a વત્તા n - 1 * d. કિંમત આપણે મુખ્ય સૂત્રની અંદર ત્યાં આગળ સાદુરૂપ સરખી રીતે નહીં અપાય એટલા માટે 3.6 - 18.9 વત્તા n - 1 d એટલે આપણને આપી દીધો છે 2.5. હવે વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ માટે સૌપ્રથમ તમે જુઓ તો 3.6 બરાબર આ -18.9 જે છે એને આ બાજુ લાવું તો +18.9 થઈ જશે. પછી તો કે 2.5 જે છે એ આખું એની સાથે n - 1 શું છે તો કે ગુણાકારમાં છે. તો અહીંયા આગળ તમે જુઓ તો આ 3.6 આ -18.9 જે છે વિદ્યાર્થી મિત્રો અત્યારે તમે જોવો છો બરાબરની જમણી બાજુ છે. એને હું આ બાજુ લાવું એટલે પ્લસ છે એટલે કેવું થઈ જશે તો કે માઈનસ છે એ પ્લસ થઈ જશે એટલે +18.9 બરાબર. આ 2.5 જે છે એનો અંદર ગુણાકાર કરું તો 2.5 n માઈનસ 2.5 માઈનસ 2.5 જે છે 2.5 જે છે એનો n સાથે ગુણાકાર કર્યો એટલે 2.5 n. અહીંયા આગળ તમે જો તો માઈનસ ની નિશાની 2.5 ગુણ્યા 1 એટલે કેટલા આવશે 2.5. હવે આ બંનેનો આપણે સરવાળો કરવાનો. તો સરવાળા માટે ખાસ ધ્યાન રાખજો પોઈન્ટ ની નીચે પોઈન્ટ તમારે મૂકવાનો હોય છે. તો 18.9 જે છે વત્તા 3.6 તો 3 પોઈન્ટ અહીંયા આગળ કેટલા આવશે 6. હવે અહીંયા આગળ જો તો 9 અને 6 9 10 11 12 13 14 15 5 અહીંયા આગળ કેટલા આવશે 1. અહીંયા આગળ પોઈન્ટ 8 9 10 11 12 1 ને કેટલા થશે 2. તો આનો જવાબ કેટલો આવશે 22.5. કેટલો આવશે 22.5. 22.5. આ -2.5 છે વિદ્યાર્થી મિત્રો એનો આ બાજુ લાવો એટલે કેવા થઈ જશે પ્લસ. તો એની અંદર તમે જુઓ તો અહીંયા આગળ આવશે 2.5 બરાબર 2.5 n. હવે આ બંનેનો સરવાળો કરીએ. પોઈન્ટ ની નીચે પોઈન્ટ આવે જો એટલી વસ્તુનું ધ્યાન રાખો એટલે કોઈ દિવસ તમારે પોઈન્ટ વાળા સરવાળા બાદબાકી ખોટા ન પડે. 2.5 5 ને 5 10 વધી પડી 1 2 ને 2 4 ને 5 કેટલા આવશે 25.0. આપણે 25 જ લખીએ તો પણ ચાલે. અહીંયા આગળ જે છે કેટલા આવશે 25 બરાબર 2.5 n. હવે મારે જે છે શું શોધવાનું છે તો કે n શોધવાનું છે. n ને જો સૂત્રનો કરતા બનાવો એની સાથે રહેલા 2.5 જે છે 25 ના શું વહી જશે નીચે છેદમાં એટલે કે નીચે ભાગાકારમાં વહી જશે 25 ના છેદમાં 2.5 બરાબર તો કે n. 2.5 છે તેનો પોઈન્ટ દૂર કરો તો એને આમ લખાય આપણે 2.5 એટલે તો કે 25 ના છેદમાં 10 25 ના છેદમાં 10 આ રીતે લખાય. અને તમે અહીંયા આગળ 25 ના છેદમાં 10 લખો એટલે આ છેદનો છેદ જે છે ઉપર ક્યાં આવી જશે તો કે અંશમાં. તો આ રીતના કંઈક લખાશે 25 ગુણ્યા 10 અને નીચે છેદમાં 25 બરાબર n. અહીંયા આગળ 25 25 જે છે ઉડી જશે એટલે n બરાબર જે છે કેટલા આવશે 10. તો આ રીતના તમે જો વ્યવસ્થિત સાદુરૂપ આપો અને તમને જો પોઈન્ટ વાળા સરવાળા બાદબાકી ગુણાકાર કે તમને આવડતા હોય તો આરામથી તમે આ દાખલો ગણી શકો. ઘણા વિદ્યાર્થી મિત્રો હવે રકમ જોવે તે ગભરાય કે શું કરવા કારણ કે એક સૂત્ર લખે સૂત્રની અંદર કિંમત મૂકે તો એકાદું સ્ટેપ લખે કે ભાઈ પ્લસ માઈનસ કરે પણ જ્યારે પછી 18.9 અને 3.6 બંનેનો સરવાળો કરવાનો આવે તો સરવાળો ખોટો કરે છે. તો સરવાળા માટે ખાલી એટલું જ ધ્યાન રાખવું પોઈન્ટ વાળામાં કે પોઈન્ટ ની નીચે પોઈન્ટ આવવો જોઈએ. અહીંયા તમે જુઓ તો 18.9 અને 3.6 તો 3 પછી પોઈન્ટ છે અને અહીંયા તમે જુઓ તો 18 પછી છે મેં એની નીચે પોઈન્ટ લખ્યા છે. પછી તમે જેમ સરવાળો કરતા હોય એમ જ તમારે કરતા જવાનું. એ સેમ વસ્તુ અહીંયા આવે
25 22.5 આવી ગયા, અહીંયા આગળ છે -2.5 એટલે આ બાજુ લાવો એટલે કેવા થઈ જશે તો કે +2.5, બંનેનો સરવાળો કરો કેટલો આવશે તમારે 25. અહીંયા આગળ 2.5 નીચે છેદમાં છે, એને જો પોઈન્ટ દૂર કરો એટલે 25 ના છેદમાં શું લખાશે તો કે 10, અને 10 જે છે તમે જોવો છો છેદમાં છે, છેદનો છેદ જે છે ક્યાં આવી જશે તો કે ઉપર અંશમાં, એટલે છેદ ઉડાડો તો 25 25 વ્યા જશે એટલે n બરાબર જે છે કેટલા આવશે તો કે 10. એની પછીનું ઉદાહરણ જોઈએ પાંચમો દાખલો આપણે વિદ્યાર્થી મિત્રો, એની અંદર આપણને કઈ કઈ કિંમતો આપી છે. એની અંદર તમે જુઓ તો પ્રથમ પદ જે છે એ લોકોએ આપણને આપી દીધું છે a બરાબર પ્રથમ પદ આપણને આપી દીધું છે 3.5. સામાન્ય તફાવત આપણને એ લોકોએ રકમની અંદર આપી દીધો છે, સામાન્ય તફાવત d રકમની અંદર આપી દીધો છે 0. n કેતા જે છે કેટલું આપી દીધું છે 10.5 સોરી 105, કેટલું આપ્યું છે 105, અને an એ આપણે શોધવાનું છે, an જે છે શું કરવાનું છે તો કે શોધવાનું છે. અહીંયા આગળ તમે જો તો આ સૂત્ર આપણે પાછા અહીંયા આગળ મૂકીએ કે tn બરાબર a વત્તા n માઈનસ 1 ઇન્ટુ d, tn બરાબર a વત્તા n માઈનસ 1 ઇન્ટુ d. અહીંયા આગળ a એટલે પ્રથમ પદ આપણે તમે જો તો 3.5, tn અથવા a તો આપણે શોધવાનું છે વત્તા n તો કે રકમની અંદર આપણને આપી દીધા છે કેટલા આપ્યા છે તો કે 105 માઈનસ 1, પણ d તમે જો વિદ્યાર્થી મિત્રો કેટલું આપણને આપી દીધું છે 0, d જે છે કેટલા આપણને આપી દીધા છે 0. હવે તમે જોઈ શકો છો 0 જે છે એનો અહીંયા આગળ 105 માંથી 1 જાય એટલે કેટલા વધે 104. હવે 104 નો 0 સાથે ગુણાકાર કરો એટલે કેટલો જવાબ આવશે તો કે 0. તો અહીંયા આગળ જે છે તમારે 3.5 વત્તા આમ લખો 104 ગુણ્યા 0, આ બધું તો જે છે શૂન્ય થઈ જશે, તેથી tn બરાબર 3.5. આ રીતના જે છે એ જ્યારે સામાન્ય તફાવત જો તમને d જે છે એ 0 આપી દે તો એની સાથે રહેલું n 1 જે છે વાળું પદ આખે આખું 0 થઈ જશે, એટલે કે તમારો જે પ્રથમ પદ હશે એ જ તે તમારું tn થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન જે છે 5.2 એની અંદર આપણને કોષ્ટક સ્વરૂપે 5 ખાલી જગ્યા આપી, એની અંદર આપણને 4 વેરિએશન આપ્યા હતા, એકને આપણે સૂત્રનો કરતા બનાવીએ એટલે ડાયરેક્ટ આપણને એ જવાબ મળશે. એની પછીનું ઉદાહરણ જોઈએ આપણે, ત્યાર પછીનો વિદ્યાર્થી મિત્રો આપણે બીજો દાખલો જોઈએ તો નીચેનામાંથી સાચો જવાબ શોધો અને ચકાસો. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન જે આ ચેપ્ટર જે છે સમાંતર શ્રેણી, એની અંદર બોર્ડની અંદર કુલ 4 ગુણભાગ ધરાવે છે, જેની અંદર તમારે એક 3 માર્કનો પ્રશ્ન છે અને 1 માર્કનો તમારે એક પ્રશ્ન પૂછાશે. ક્યાંક ખાલી જગ્યા છે, કોઈ ખરા ખોટું હશે, કોઈ એક વાક્યમાં જવાબ લખો અથવા કોઈ એમસીક્યુ હશે. તો ઘણીવાર જે છે કોઈ ટેક્સ્ટ બુકમાંથી બેટો એમસીક્યુ એ લોકો બોર્ડની અંદર એક્ઝામમાં પૂછી લેતા હોય છે. તો સૌપ્રથમ તો જેટલા પણ ગણિતની અંદર સ્વાધ્યાયની અંદર જે એક્ઝામ્પલ જે અથવા ખાલી જગ્યા કોઈ ખરા ખોટા કે કોઈ એમસીક્યુ આપ્યા છે એ પહેલા તમે કરી લો. શું કામ તો કે બેઠા ઘણીવાર જે છે બોર્ડ વાળા એની અંદર એક્ઝામની અંદર પૂછી લેતા હોય છે, તો આપણને એ આવડતા હોય છે તો પછી આપણે બીજા કોઈ એમસીક્યુ કે પ્રશ્નની અંદર આપણે તૈયારી કરતા હોઈએ. અહીંયા આગળ જે છે 5.2 ના બીજા પ્રશ્નની અંદર આપણને આ બે એમસીક્યુ આપણને પૂછાશે. તો બની શકે છે કે ઘણીવાર આનો આ જ એમસીક્યુ બેઠો આપણને ચોપડીમાં જે છે કોઈ બોર્ડની અંદર પરીક્ષામાં પૂછી લેતા હોય છે. તો સૌપ્રથમ આજે આપણે જોઈએ તો સમાંતર શ્રેણી 10 7 4 નું 30મું પદ શોધો. આવો કંઈક આપણને સવાલ પૂછ્યો છે. નીચે 4 એમસીક્યુ આપ્યા છે. ઓપ્શન નંબર A ની અંદર આપ્યો છે 97, ઓપ્શન નંબર B ની અંદર આપ્યો છે 77, ઓપ્શન નંબર C ની અંદર આપ્યો છે -77 અને ઓપ્શન નંબર D ની અંદર આપ્યો છે -87. ખાસ વિદ્યાર્થી મિત્રો તમે જો તો અહીંયા આગળ બે એમસીક્યુ જે છે સેમ છે. એકમાં ખાલી 77 છે, બીજામાં જે છે શું છે તો કે -77 છે. એટલે નિયર અબાઉટ બે એમસીક્યુ તમે મૂક્યા છે. જો તમે થોડી ગણિત જે છે એ ગણતરીની અંદર ભૂલ કરો તો તમારો તરત એમસીક્યુ જે છે ખોટો પડી જાય છે. સપોઝ જે છે તમારે જવાબ આવતો 77 અને સાચો જવાબ જે છે આવતો -77, કારણ કે તમે કંઈક નાની નિશાની કે મોટી નિશાની કોઈ ગુણવામાં અંદર ભૂલ કરી હોય છે, તો ઘણીવાર જે છે જવાબ આવતો હોય માઈનસ પણ તમારો આવતો હોય છે પ્લસ. તો આવું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. અહીંયા સૌપ્રથમ જે છે આપણું સૂત્ર દરેકને ખ્યાલ છે કે tn બરાબર a n - 1 * d. અત્યારે આપણે એક જ સૂત્ર ઉપર ચાલીએ છીએ. અહીંયા અંદર આપણે આ શ્રેણી આપી છે 10 7 4 એમ કરીને જે છે શ્રેણીને છૂટી મૂકી દીધી છે. શ્રેણી જે છે એ કઈ છે તો કે અનંત શ્રેણી છે. અહીંયા આગળ તમે જુઓ તો 10 7 અને 4 ત્રણ પદ આપ્યા છે. પછી શ્રેણીને શું કર્યું છે તો કે છૂટી મૂકી દીધી છે. પ્રથમ પદ અહીંયા આગળ આપણને આપી દીધું છે, પ્રથમ પદ આપણને આપી દીધું છે a, કેટલું આપી દીધું છે તો કે 10. સામાન્ય તફાવત આપણે લઈએ, સામાન્ય તફાવત
સામાન્ય તફાવત d આપણને આપી દીધો છે બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીએ એટલે કે 7 10 તો જવાબ આવશે -3 d જે છે તમારે કેટલો આવશે -3 ઘણા વિદ્યાર્થી મિત્રો બહુ એટલે બહુ એક્સાઇટમેન્ટ થઈ જાય એટલે આમ ડાયરેક્ટ સૂત્ર કે ડાયરેક્ટ એમાંથી કિંમતો મૂકવા પડે છે a નથી લખવા પડે 10 પછી n તો કે 30 n - 1 d પછી આમ નામ કરી નાખે 7 - 3 ને 10 - 7 એટલે ખરેખર અહીંયા આગળ તમે જુઓ તો સામાન્ય તફાવત -3 આવે છે આમ એટલા બધા ઓલા થઈ જાય કે 10 માંથી 7 કાઢ નાખીને એટલે +3 સામાન્ય તફાવત આવે છે ખરેખર સામાન્ય તફાવત કેટલો આવે છે તો કે -3 હવે અહીંયા આગળ આપણે જોઈએ તો આપણને દરેકને કીધેલું છે 30મું પદ તો દરેકને ખ્યાલ છે 30મું પદ કોઈ પણ શ્રેણીનું જોતું હોય તો આપણે આ રીતના લખાય a + 1 અહીંથી ઓછો લખવાનો તો કેટલા લખવાના 29d આવું શું કરવા કારણ કે તમને દરેકને ખ્યાલ છે સૂત્ર તમે જુઓ તો tn = a + n - 1 * d આ રીતનું આપણું સૂત્ર છે હવે n દેખાય એટલે અહીંયા આગળ તમને દરેકને ખ્યાલ છે તમારે કેટલા મૂકવાના 30 કારણ કે 30મું પદ આનું તમે જુઓ તો આનું ગુજરાતી શું થાય n મું પદ શું થાય n મું પદ અહીંયા આગળ આપણે 30મું પદ છે તો અહીંયા લખાય t30 આનું ગુજરાતી જુઓ તો આનું ગુજરાતી શું થાય 30મું પદ એટલે n દેખાય અહીંયા આપણે કેટલા દેખાય 30 તો અહીંયા આગળ આપણે n દેખાય ને 30 લખીએ તો આ રીતના કેટલા લખાશે a + 30 - 1 * d તો હવે સાદુરૂપ આપો તો a + શું થાય 29d તો હું તમને જે છે દરેક વિદ્યાર્થી મિત્રો આ ડાયરેક્ટ લખાવું કે કોઈ પણ શ્રેણીનું 30મું 20મું 25મું કોઈ પણ પદ કીધું તો એનાથી એક ઓછો તમારે d લેવાનો અહીંયા આગળ t 30 કીધા છે તો a + તમારે કેટલા લખવાનું તો કે 29d અહીંયા આગળ મેં ડાયરેક્ટ લખ્યા કે કોઈ પણ શ્રેણીનું 30મું પદ એટલે a + 29d આપણી પાસે પ્રથમ પદ જે છે કેટલું છે તો કે 10 + 29 d સામાન્ય તફાવત આપણી પાસે છે -3 10 વત્તા આ બંનેનો જે છે ગુણાકાર થશે કૌંસની અંદર એટલે પહેલા તો માઈનસ આવશે 9 તેરી 27 7 નો વધી પડી 2 3 2 6 7 અને 8 કેટલા આવશે -27 10 વત્તે ઓછે આ વત્તા આ ઓછા વત્તે ઓછે ઓછા -27 તો 10 - 27 એટલે કેટલો જવાબ આવશે -77 તો આ જે છે એમસીક્યુ ની અંદર તમારે ઓપ્શન નંબર સી કેટલો આવશે -77 જો તમે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત તમારે +3 આવે તો તમારો ડાયરેક્ટ જવાબ જે છે +77 થઈ જશે તો ખાસ સમાંતર શ્રેણીના દરેકની અંદર તમે પ્રથમ પદ સામાન્ય તફાવત કારણ કે 1 માર્કની અંદર ખાલી નાની એમથી ભૂલ થાય એટલે તરત 1 માર્ક તમારો વયો છે કારણ કે આની અંદર અડધો માર્ક તો આવવાનો કઈ છે નહીં કે હાલો ભાઈ થોડો ઘણા ખાચું ખોટું કર્યું છે અડધો માર્ક આપે આમાં તો ડાયરેક્ટ તમારે જવાબ જોવાનો હોય છે તો અહીંયા આગળ જે છે કોઈ પણ શ્રેણીનું 30મું પદ એટલે કેટલું થશે -77 એની પછીનું આપણે બીજું ઉદાહરણ જોઈએ સમાંતર શ્રેણી આપણને આપી છે -3 -1/2 અને 2 એમ કરીને શ્રેણીને છૂટી મૂકી છે નું 11મું પદ શોધો નું 11મું પદ શોધો અનંત શ્રેણી આપણને અહીંયા આગળ આપી છે સૌપ્રથમ આપણે પ્રથમ પદ લખીએ આપે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a બરાબર કેટલું આપ્યું છે તો કે -3 સામાન્ય તફાવત આપણે લઈએ સામાન્ય તફાવત d બરાબર બીજા પદમાંથી આપણે જે છે પ્રથમ પદ બાદ કરવાનું છે એટલે કે તમે અહીંયા આગળ જો ખાસ સામાન્ય તફાવત અહીંયા આગળ સાચો હોવો જોઈએ -1/2 બીજું પદ આપણું છે -1/2 અહીંયા આગળ બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરવાનું એટલે પ્રથમ પદ બાદ કર્યું એની નિશાની અને પ્રથમ પદ જે છે આપણું શું છે તો કે -3 છે હવે કંઈક આપણે સાદુરૂપ આપીએ કે -1/2 અને માઈનસ માઈનસ થઈ જશે +3 અહીંયા આગળ તમે જોવો તો નીચે કાયનો તો કેટલા હોય તો કે 1 આ બંનેનો આપણે સાદુરૂપ આપવું પડશે -1/2 અને +3/1 સામા સામ તમે લસા લો -1 * 1 +3 * 6 અને 2 * 2 6 માંથી 1 જશે એટલે કેટલા બચશે 5 એના છેદમાં 2 સામાન્ય તફાવત તમારો કેટલો આવશે 5/2 ખાસ જે છે આવા દાખલા તમે પરીક્ષાની અંદર એટલા માટે મૂકે છે કે સામાન્ય તફાવત જે છે કે આવું સાદુરૂપ તમારે આપવું જ પડતું હોય છે શ્રેણીની અંદર કોઈ દિવસ એવું ન હોય કે અહીંયા આગળ જેમ આપ્યું 7 - 10 તો આવા પ્રશ્નો ઘણીવાર પૂછાતો હોય કે વિદ્યાર્થીની અંદર સામાન્ય તફાવત અંદર બેઝિક સાદુરૂપ આપી શકે છે કે નહીં હવે આપણે ખાલી સૂત્રની અંદર કિંમત મૂકીએ સૂત્ર આપ્યું છે કે tn બરાબર a + n - 1 * d અહીંયા આગળ જો તો આપણે 11 ઉપર શોધવાનું છે કોઈ પણ શ્રેણીનું 11 મુકવા એટલે આપણે આ રીતે લખાય a + શું થાય 10d
11 જે છે તમે મૂકો 11 માંથી 1 જે છે એટલે કેટલા 10 ડી એ તો કે પ્રથમ પદ આપણી પાસે હાજર છે કેટલું છે -3 + 10 ડી 5/2 ડી જે છે આપણી પાસે છે 5/2 સાદુરૂપ આપીએ 2 × 5 = 10 -3 પ્લસ 55 25 25 માંથી જે છે 3 જશે એટલે કેટલા થશે 22 કોઈ પણ શ્રેણીનું 11મું પદ કેટલું થશે તો કે +22 ઓપ્શન નંબર જે છે ઓપ્શન તમારે બી તો ખાસ વિદ્યાર્થી મિત્રો આવા પ્રશ્નો જ્યારે પરીક્ષાની અંદર પૂછાતા હોય છે તો ત્યારે જે છે તમારે સાદુરૂપ આપતી વખતે ખાસ ધ્યાન રાખવાનું એની અંદર પણ તમે જુઓ તો ડી જે છે ડી કારણ કે પ્રથમ પદ તો તમે શ્રેણી જોશો ત્યાં કહી દેશો આનો પ્રથમ પદ આ છે પણ મેઈન જે છે તમારું શું છે તો કે ડી બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરો ત્યારે ખાસ નિશાનીનું પણ ધ્યાન રાખવાનું હોય છે એની પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો એની પછીનો વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન છે કે અહીં અંદર જે છે આપણને રકમ કંઈક આવા સ્વરૂપે આપે છે ખાના આપ્યા છે સૂચના કંઈક આ મુજબ છે નીચેની સમાંતર શ્રેણીમાં ખાલી ખાનાના પદ શોધો હવે આપણે અત્યાર સુધી જોયું છે કે કોઈ પણ શ્રેણી આપી હોય તો એમાં કદાચ તમને 3 પદ આપ્યા હોય 4 પદ આપ્યા હોય પછી જે છે શ્રેણીને છૂટી મૂકી દીધી છે અહીંયા આગળ તમે જુઓ તો શ્રેણી જ છે આ રીતના 2 એટલે પ્રથમ પદ આપ્યું છે બીજું પદ તો કે તમારે શોધવું છે ત્રીજું પદ તમને આપ્યું છે આ રીતના ખાલી 3 પદ આપ્યા છે અહીંયા આગળ તમારે બીજું પદ એક શોધવાનું છે તમને 2 પદ આપ્યા છે તો ખાસ આવા પ્રકારના પ્રશ્ન જે છે કઈ રીતે તમારે ગણવા અહીંયા આગળ આપણે જેની વાત કરવાના છે પ્રથમ પદ જે છે તમને આપી દીધું છે અહીંયા આગળ તમે જુઓ તો પ્રથમ પદ એ બરાબર આપણને કેટલું આપી દીધું છે 2 આ આપણને આપી દીધું છે 2 આને આપણે કેવું હોય તો આ રીતના પણ કહેવાય T1 એટલે કે આ ગુજરાતી થાય પ્રથમ પદ આપણે બીજું પદ જે છે એટલે કે આપણે ગોતવાનું છે શું તો કે T2 જે છે આપણે ગોતવાનું છે એટલે કે બીજું પદ ગોતવાનું છે આનું ગુજરાતી થાય T3 એટલે કે ત્રીજું પદ જે છે રકમની અંદર આપણને આપી દીધું કેટલું આપી દીધું છે 26 અહીંયા આગળ જે છે આપણે તમે જુઓ તો આ રીતે લખાય કે T3 બરાબર આપણને શું આપી દીધું છે 26 T3 બરાબર 26 એટલા માટે લખ્યું છે કારણ કે રકમની અંદર મને ત્રીજું પદ 26 આપી દીધું છે હવે કોઈ પણ શ્રેણી જે છે એનું ત્રીજું પદ જે છે લખવું હોય તો કઈ રીતે લખાય તો આ રીતે લખાય a પ્લસ 1d અહીંથી ઓછો લેવાનો એટલે અહીંયા આપણે શું લખાય 2d બરાબર જે છે કેટલા થશે 26 a પ્લસ 2d બરાબર 26 બીજી વસ્તુ એ કે આપણે જે છે આ શ્રેણીનું બીજું પદ જોઈએ છે શું જોઈએ છે બીજું પદ ક્યારે હોય તો કે આ રીતે લખાય a પ્લસ d એટલે કે આપણી શ્રેણી જે છે કે આ રીતના છે વ્યાપક સ્વરૂપ a પ્લસ d a પ્લસ 2d a પ્લસ 3d આ રીતના જે છે આપણું શ્રેણીનું વ્યાપક સ્વરૂપ છે તો એમાં તમે જોઈ શકો છો પ્રથમ પદ a આપણને આપી દીધું છે બીજું પદ a પ્લસ d એ આપણે શોધવાનું છે એમાં તમે જુઓ તો આપણી પાસે પ્રથમ પદ હાલમાં હાજર છે કેટલું છે 2 જે આપણે ચિંતા જે છે d ની છે કે આપણી પાસે હાલમાં d છે ને ત્રીજું પદ એટલે કે a પ્લસ 2d જે છે આપણને રકમની અંદર આપી દીધું છે કેટલું આપી દીધું છે 26 અહીંયા આગળ જે છે a એ આપણે અહીંયા આગળ મને આપી દીધેલો છે એની કિંમત મૂકી દો એટલે કે 2 + 2d બરાબર 26 2d ને જો હું સૂત્રનો કરતા બનાવું તો આ બે હાલમાં જે છે બરાબરની ડાબી બાજુ છે અને ઓલી બાજુ લઈ જાવ એટલે કેવા થઈ જશે માઈનસ તો 26 - 2 26 માંથી જે છે 2 જશે એટલે કેટલા વધશે 24 અહીંયા આગળ જે છે શું છે તો કે 2d d ને જો હું સૂત્રનો કરતા બનાવું તો 24/2 તો d જે છે કેટલા આવશે તમારે 12 d જે છે કેટલા આવશે તમારે 12 તો અહીંયા આગળ અમારે શ્રેણીનું બીજું પદ જોઈએ છે તો બીજું પદ એટલે a + d તો d મારી પાસે હાલમાં હાજર છે કેટલા છે તો કે 12 તો 2 + 12 આ શ્રેણીનું બીજું પદ જે છે કેટલું થશે 14 કેટલું થશે 14 તો આ રીતના તમને ઘણીવાર કોષ્ટક સ્વરૂપે પણ બોર્ડની અંદર પ્રશ્નો પૂછાતા હોય છે અહીંયા આગળ આપણને આવા 5 પ્રશ્નો આપ્યા છે સૌપ્રથમ પહેલો પ્રશ્ન તો જેની અંદર 3 પદો આપ્યા છે એમાંથી પ્રથમ પદ અને ત્રીજું પદ આપ્યું બીજું પદ આપણે શોધવાનું એની પછીનો જોઈએ વિદ્યાર્થી મિત્રો તો જુઓ તો પ્રથમ પદમાં જ બોક્સ આપી દીધું છે પ્રથમ પદ જે છે એની અંદર જ આપણને જે છે બોક્સ આપી દીધું છે હવે બીજું પદ તો કે એ આપણને આપી દીધું ત્રીજું પદ તો કે શોધવાનું છે ચોથું પદ તો કે એ આપી દીધું એનો મતલબ આપણને શ્રેણીની અંદર 2 પદ આપ્યા છે બાકીના 2 પદો આપણે શોધવાના છે તો આપણને જો વ્યાપક સ્વરૂપ ખબર હોય તો આપણે આ રીતે આપણે શ્રેણીને શોધી શકીએ છીએ અહીંયા આગળ તમે જુઓ તો પ્રથમ પદ a બરાબર તો એ તો મારે શોધવાનું છે એટલે ત્યાં આગળ મેં પ્રશ્નાર્થની નિશાની છે પ્રથમ પદ હાલમાં મને હાજર ખબર છે નહીં બીજું પદ આને આપણે કેવું હોય તો શું કહેવાય બીજું પદ
બીજું પદ તો જેને આપણે શું કહીએ છીએ t2 બરાબર a મને કેટલા આપી દીધા છે તો કે 13. બીજું પદ એટલે આપણને દરેકને ખ્યાલ છે a d બરાબર કેટલા થશે 13. અહીંયા હોય એની કરતા એક d ઓછો લેવો, અહીંયા આગળ 2 છે એનાથી ઓછો એટલે કેટલા થશે તો કે 1. તો આપણને કંઈક આવું સમીકરણ મળ્યું a d બરાબર જે છે કેટલા થશે તો કે 13. એની પછી તમે જુઓ તો ત્રીજું પદ તો એ મારી પાસે છે નહીં, ત્યાં આગળ ખાનું છે, તો અહીંયા આગળ મારે ત્રીજું પદ શોધવાનું છે. ત્રીજું પદ t3 બરાબર જે છે શું છે તો કે ખાલી જગ્યા. એની પછી તો કે ચોથું પદ મને આપી દીધું. સમાંતર શ્રેણીનું ચોથું પદ તમે જુઓ તો આ રીતના લખાય. કઈ રીતના a 3d. અહીંયા આગળ લખીએ ચોથું પદ એટલે t4 બરાબર આપણને આપી દે છે કેટલા આપી દે છે 3. અહીંયા આગળ આ રીતના લખાય a 3d બરાબર જે છે કેટલા થશે 3. તો તમે અહીંયા આગળ જોઈ શકો છો સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2. સમીકરણ આપણને બે સમીકરણો મળ્યા છે. ત્રીજું પદ અને પ્રથમ પદ. પ્રથમ પદ તો મને જો a આમાંથી મળી જાય, બે સમીકરણને ઉકેલું એટલે મને પ્રથમ પદ મળી જશે. હવે મારે ત્રીજું પદ જોઈએ છે તો ત્રીજું પદ એટલે આ રીતના થશે a 2d. તો એની અંદર તમે જોઈ શકો છો મને d ની પણ જરૂર પડશે. એનો મતલબ હું a અને d જો જાણતો છું તો જ હું એનું ત્રીજું પદ લખી શકીશ નહીં. હવે મારે બે સમીકરણને ઉકેલવાના છે. ચેપ્ટર નંબર 3 જે છે દ્વિચલ સુરેખ સમીકરણ, એની અંદર તમે સમીકરણને ઉકેલવા માટેની ત્રણ રીતો શીખી ગયા છો. લોપની રીત, આદેશની રીત અને ચોકડી ગુણાકાર રીત. એમાંથી તમે કોઈ પણ રીતે આને ઉકેલી શકો છો. બને ત્યાં સુધી જે છે તમારે આ દાખલા સમાંતર શ્રેણીને જ્યારે આવા સમીકરણ ઉકેલવામાં આવે છે ત્યારે લોપની રીતે તમારે ઉકેલવાનું. કારણ કે દરેકમાં પ્રથમ પદ જે છે સરખું આવતું છે. તો અહીંયા આગળ જે છે આપણે લખીએ સમીકરણ 1 અને 2 માં લોપની રીતે ઉકેલ. તો પ્રથમ a d બરાબર છે 13 અને ત્રીજું પદ છે a 3d બરાબર કેટલા છે 3. માઈનસ 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 આ બે ઉડી જશે. d પ્લસ d અને પ્લસ 3d એટલે અહીંયા આગળ આવશે તમારે માઈનસ 2d. 13 માઈનસ 3 એટલે કેટલા આવશે 10. d ને તમે સૂત્રનો મતલબ બનાવો તો 10 ના છેદમાં 2 તો કેવા આવશે માઈનસ. d બરાબર જે છે તમારે કેટલા આવશે માઈનસ 5. d બરાબર જે છે આવશે માઈનસ 5. હવે આ d ની કિંમત જે છે કોઈ પણ એક સમીકરણની અંદર મૂકો એટલે મને શું મળશે તો કે a. એ જે મારું છે શું છે તો કે પ્રથમ d બરાબર માઈનસ 5 સમીકરણ 1 માં મૂકતા. સમીકરણ 1 આપણું કે આ મુજબ છે a d બરાબર 13. a મારે શોધવાનું છે d તો કે -5 બરાબર 13. a બરાબર પ્લસ -5 ઓલી બાજુ જશે એટલે કેવા થઈ જશે +5 +13 ત્યાં આગળ એટલે a બરાબર જે છે કેટલા આવશે 18. તો આપણો પહેલો પ્રશ્ન હતો કે પ્રથમ પદ જે છે મારું કેટલું થશે તો કે 18. એ આપણને તરત ત્યાંથી ખબર પડી ગઈ. હવે આપણે જોઈએ છે ત્રીજું પદ માટે આપણને દરેક ખ્યાલ છે a 2d. એનો મતલબ a અને d બંનેની જરૂર પડી છે. તો અહીંયા આપણે લખું કે ત્રીજું પદ t3 બરાબર a 2d. a એટલે પ્રથમ પદ જે છે આપણી પાસે છે 18 2 d એટલે -5. 18 માઈનસ 2 5 10 વત્તે ઓછે ઓછા એટલે બે ઓછા લેવા છે. 18 માંથી 10 જશે એટલે કેટલા વધશે 8. તો આ શ્રેણી જે છે એનું ત્રીજું પદ જે છે કેટલું થશે તો કે 8. તો વિદ્યાર્થી મિત્રો આવા પ્રશ્નો ઘણીવાર પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. હવે પછીના લેક્ચરની અંદર આપણે જે છે આનાથી આગળ અભ્યાસ કરશું. થેન્ક યુ.